chasing stars and holding you. I can't see the end, but we'll see it through. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और इस वीडियो में आपको खाना पीना, मेहमान गति, धमाल मस्ती शुरू होती रहेगी। और विरालिका फुलेका आपने देखा, आज वो फुलेका में क्या क्या अभी खिलाएंगे वो खास दिखाएंगे। विराली पधार चुकी है, सब मेहमान पधार चुके हैं और आज के वीडियो में आपको कचौरी अड़दिया की मस्त रेसिपी किस तरह बनाते हैं वो देखने को मिल जाएगा। तो ठंडी का माहौल हो गया है शुरू और यहाँ पर अभी हम स्वेटर निकाल कर गर्मी लेने के लिए, विटामिन डी लेने के लिए धूप में सब लोग बैठ गए। ठीक है, हाँ, तो चलिए आज खाना पीना मस्ती का माहौल खाएंगे। रात को अड़दिया खाएंगे गर्मा गर्म। हाँ, और अभी 2-3 दिन तो मैरिज है तो वहाँ पे भी अलग अलग खाएंगे हाँ। वाला। और उसके बाद सबका ऑर्डर निकल जाएगा तो आप सब भी कचौरी अड़दिया खाते रहिएगा। लेकिन अभी जो ऑर्डर देगा उसका थोड़ा 10 दिन के बाद आपको मिलेगा। तो एडवांस बुकिंग बहुत ज्यादा हो चुका है, जैसे सबका रेडी होता जाएगा वैसे निकलता जाएगा। ठीक, जय सोमनारायण दर्शक भाई। जय सोमनारायण બેન, જય સોમનારાયણ। મોરબી અમે આવ્યા હતા, ખબર બે માણા બપોરે આવ્યા, તમને મળવા તેલની બોટલ લઈ ગયા હતા। હા એક્ઝિબિશન માં એ તેલ મેં માથામાં વાળ માટે યુઝ નથી કર્યું ને એટલું તો મેં શરીરમાં કઈ દુખાવા થતો ને એમાં યુઝ કર્યું ને તો તમે જોવો ને તો એટલું રિઝલ્ટ મસ્ત આવ્યું છે ને। ટચક્યું મને થયું તું, તમે કયો ને તમારે ઉભા ન રહી શકો। મારે તો લેડીઝ ને કામ હોય ઘરમાં, 3 દિવસમાં ક્યાં ટચક્યું ગયું મને કઈ ખબર ન પડી। આમ તમે જો ને તો ખાલી માલિશ કરો ને એટલે સીધા ઉભા ને કામ કરવા માંડો, કાંઈ શરીરમાં નહીં। મેં કીધું આ તેલ તો જો ચમત્કારી, બહુ સરસ તેલ હોય, તમારું સારું કરે। હું તો અમે સત્સંગી છીએ તમારી જેમ સ્વામિનારાયણ। ક્યારેક મોરબી આવો ને બીજી વાર એક્ઝિબિશન માં, ત્યાં જરૂર મારા ઘર આવજો। ના આવશું બસ। અત્યારે મારા સંબંધી ને મેં આપ્યું છે થોડુંક તેલ, એને કઈક રોગ થયો ને મારું એક મારા ઘરના નો એક ફોટો આપીશ, એને કઈક આમ ચામડી ના પોણી એને બધે આમ ઓમ શું કેવાય એને થયો સોરિયાસિસ જેવું। ઈ અત્યારે દરરોજ જયારે અમે કુંડળ એક્ઝિબિશન માં ઓલા કેવું શિબિર માં ગયા હતા, પછી અહીંયાથી વડતાલ ગયા હતા, ઓલી સૂકી સ્કીન થઈ જાય ને એટલે શરીર માં એમ કે લગાવવા, અત્યારે તો સાવ વયું ગયું છે। શું વાત છે? હા, હું અત્યારે મેં એને એમાં એવું છે કે ફોટો એવું નથી લીધું, એમ થાય ઘરમાં આપણે ફોટો, પછી મને યાદ એમ તમારે થવા મટવા આવ્યું કીધું આ ફોટો નો લીધો મેં, દર્શક ભાઈ ને મોકલો તો સારું હતું। પછી મેં તું જોઈ લઈશ, ચાલો જો થોડુંક દેખાતો હોય ને તો ફોટો લઈને તમને મોકલી દઈશ તમને વોટ્સએપ ઉપર, બરાબર? હા, પણ એ જેટલું ચમત્કારી જે વસ્તુ છે ને એ ભગવાનના શ્લોક જેટલા પણ બોલીએ ને, જનમંગલ પાઠ કરીએ, એમાં એટલો પ્રભાવ છે ને કે હેર માં તો ફરક પડે તો પણ શ્લોક તમારા મમ્મી ના ફોટા આગળ ઓલો તમે લગાવ્યો છે ને મને આમાં વોટ્સએપ કરીને મોકલી દેજો ને। હા, મંત્ર ને? હા, મંત્ર નો। હા, મોકલીશ તમને વોટ્સએપ કરી દો। હા વોટ્સએપ કરી દેજો। બાકી તેલ તો તમારી અમે માથામાં ઈ જ નથી કર્યું ને એટલું અમે શરીરમાં કર્યું, પણ આડોશ પાડોશ માં બધાને મેં આપ્યું છે કે આલ્યો થોડું કોઈને ઢીચણ દુખતા હોય, કોઈને કાંતમાં, વાહામાં, ખંભે ક્યાંય દુખતું હોય ને તો તમતા લગાવો, મારા તરફથી સેવા તમને। અરે વાહ। ને બીજી અત્યારે અમારા સંબંધીએ મૂક્યું છે, તમને ફોને કરાયો હોય છે, કોક આણંદ થી અહીંયાથી તમને કોક ના આવ્યા છે ફોન, ભાઈ ની ચામડી નો શેનો રોગ થયો છે તો અમારા સંબંધી ના ભત્રીજા થાય, તો પછી અમે એને વાત કરી હતી ને તેને તમને ફોન કરીને અમરેલી ના કઈક સગા કરીને તમને એને તમારા પાસેથી તેલ મંગાવ્યું એમ કેતા હતા। અચ્છા। સરસ, તમને તો માં બેટી હેર ઓઇલ થી મતલબ રિઝલ્ટ બહુ બેસ્ટ મળ્યું ને? હા, બેસ્ટ અમને માં બેટી હેર ઓઇલ થી અમને વાળ નો તો અમે મેં કીધું પછી આપણે ગમે તે ઘરમાં રેગ્યુલર વાપરીને જ વાપરી, બાકી અમે કીધું હવે આ દર્શક ભાઈ જે આવે ને કીધું મોરબી માં એક્ઝિબિશન માં ત્યાં રૂબરૂ જાવ છે રિઝલ્ટ દેવા, પણ વળી મેં હમણાં વિડીયો જોઈ, એમાં એવું ઘરે પ્રસંગ હતો ને તો હું આમ જોતી નહીં વિડીયો, હમણાંથી અમે કીધું ભેગું જ ન થતું, પણ મેં લાયા જોઉં, હમણાં કેતું ના જોયા નથી ને મેં તમને સુરત માં સાંભળ્યા ને ત્યાં ઓલા ભાઈએ તમને કીધું કે તમારે ટચકિયા ને થયું તું કે હવે સારું થઈ ગયું। ખાલી કાળા તલના તેલનું જ યુઝ કરીએ છીએ, બીજો કોઈ વસ્તુ તેલ નથી નાખતા, એટલે બહુ ફાયદો છે। જોઉં છું તમારા વિડીયો દરરોજ, મારા સંબંધી બધાને મેં જોતા કરી દીધા। સરસ છે, તમારું રિઝલ્ટ બહુ સરસ છે। અચ્છા, થેન્ક યુ। મોરબી આવો ને ત્યારે બધા એમાં ઘરે આવજો। આ વખતે તમે કેમ અહીંયા રાજકોટ જાવ જીતુભાઈ ઘરે, એવી રીતે અહીંયા અમારા ઘરે આવવાનું। ના जरूर पाछा आवशु ત્યારે खास आवशु। स्वामीनारायण। जय स्वामीनारायण। तो इसी तरह हमारा मस्त रिव्यू आया
તો કેમ લાગ્યું મમ્મી? સરસ રિવ્યુ છે ને, મા બેટીના રિવ્યુ હેર ઓઇલમાં એટલા કામ કરે છે, લોકોને કોઈ પણ દુખાવો હોય ને એનું ટચક્યું સારું થઈ ગયું આપણને. ગોઠણનો દુખાવો હતો ને તો હું હમણાં કેદું લગાડું છું, મને આમ હાવ હળવો થઈ ગયો. હા, રિલેક્સ થઈ જાય એકદમ, હે ને? એવું છે કિંજલ, સરસ રિવ્યુ આવે નહીં? જાણીને પ્રાઉડ ફીલ થાય છે હા, અને હા. લોકોને એટલો ફાયદો કરે છે, બહુ સારું. હા, એને કેવું કે રોગ કીધો એ રોગમાં સોરિયાસિસ રોગ ઈ નગર મટે જ નહીં. હે હા, એમાંથી એને ફેર પડી ગયો. ચામડી નો કે ચામડી ઈ નો મટે. ઈ એક જગ્યાએ થાય ને દવા લઈને તોય નથી બીજી થાય ત્રીજી થાય શેપ વાવ કે પણ એને મટી જાય, બહુ સારી કહેવાય. તો સારું આખા કહેવાય. શરીરે બેને નીકળે. શું કીધું કે કેટલી દવા લીધી તો એનો સારું થયું. હા અને તેલનો માલિશ કર્યો ને એ બેનના ઘરવાળા જ હતા. હા હા એને પોતાને ખુદને ખબર હોય હા, બરાબર બરાબર. કે આ રોગ તો એ કે કોઈ વાર સારું ન થાય, કે એ સારું થઈ ગયું એમ. તો એ ચામડી રોગ આવે. હા રોગ એટલે ખતરનાક. હા, ઈ નો મટે. હા, તો આ તેલ મતલબ ભગવાનના એટલું ભક્તિ કરતા કરતા કરીએ એટલે એટલો ફરક પડે. કેટલો શ્લોકનો મંત્રનો મહિમા કેટલો, હે પપ્પા? ઉર્જાની શક્તિ જેટલી હોય ને ભગવાન હા. કેટલું કીધું ભગવાને તો એ તાકાત ની એર કોઈ તાકાત જ ન એકે નો પેલા ઋષિ મુનિઓ ખાલી આ મંત્રો ઉચ્ચાર કરતા ને સાધના કરતા તો કોકને શ્રાપ દેતા તોય લાગી જતો. એમાં પાછી આપણે જે ઘરે બેનો કરે છે ને કામ, એ પાછી એકાંતિક ફૂલ હા, એમે પ્રભાવ પડે બહુ. હા, જે ઘરે કામ કરે એ કેટલા પ્રભાવ છે. કીર્તન બોલતા હા, સત્સંગી બેનો છે બધા એટલે. એનું કેટલા હરખુડા છે. હા બહુ હરખુડા એ કે અમે તો ત્યાં બહુ મજા આવે ને ભગવાનની ભક્તિ કરવી અને અમારા કામ થાય ને મેં કીધું હારા મારું તમારે મળી ગયું. પણ એ આવતી જોઈએ મમ્મીને કારણે, એને આ 3 બેનો આપ્યા આપણને. હા એટલે ઈ તો ભાઈ મળી ગયા તો સારું થયું. હા, એને નસીબ હારા છે એટલે તમને અહીંયા મળી ગયા. પણ એ બેનો શું કીધું ઈ કે આ અમે ચા ઢેફામાં જાતા વાડીએ, આ ભગવાન દયા કરી કે અમારે શાંતિ ટાઢા છાયા કામ થાય. ઈ બેનું કહેવાય કે અમે દર્શક બેન કીધું છે અમે જીવીને ત્યાં સુધી તમારી ભેગા અમે કામ કરશું, અમે ક્યાં જાહું નહીં કે. કેટલાનો મહિનો બાયો ગોતી પણ ક્યાંય મળ્યા જ નહીં. ઈ કે અમને છોડતા નહીં હો હા, ક્યારે. ઈ બાઈ અમને તમે હિત તમારા માં મને રહેવું. હવે મેં કીધું અમારે જો 12 માસ તમારે એક મૂકીને એક થાય, એક મૂકીને એક થાય. તમારું અને અમારે ભાઈ હા તમારે હાર થાય કે અમે ઘેપા ભાંગતી હોય કે અમારા કેવા અમારા આવો ભાઈ. અત્યારની ઉંમર રહી વાકા વાકા આ એ પછી કામ છે બી કામ ન કાંઈ થાય. ન કરીએ કે. એટલે અને સ્વાદ આપણે લાગે ને. હા 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 ઈ તો બે બેનું આવે ને કેટલો આનંદ અનુભવે છે. હા આજે આમ ત્યાં બેઠા ચોકમાં બેઠા હોય ને હા. તો બેનું આવતા હોય હા. દાંત કાઢતા હોય. મેં કીધું વાડી આવતા હોય ને તો રોતા રોતા આવતા હોય. અને અહીંયા ઘેરે જ્યાં આવે છે ને દર્શકભાઈ ને તો દાંત કાઢતા કરતા આવે. પણ તમને માનો હવારે આવે ને તો ઈ જે સોમનારાયણ કરે ને એવા જાય ને તો ઈ એવા જે એવા ને સોમનારાયણ એવા. ઈ ગમે ત્યારે ઈ કોટામાં બે કોટામાં હોય, થાકે નહીં. મળ્યું ને તેથી મેં કોટામાં હવે તમે વિચાર કરો નકર દાડીથી જે લંઘાઈને આવે ને એટલે કામે પછી એમાં મન ઉતરી ગયું હોય. અહીંયા થાકતા નથી. પરાણે થાતું. હા, અહીંયા જાય ને તોય હરખમાં ને આવે તોય. એવા હાંજે હોય. હા, એવા ને એવા હાંજે હોય. એટલે વિચાર કરો એ કામમાં પ્રભાવે કેટલો પડે. એમાં જો ઈ બધાની દાડીએ જાતા હોય એટલે બધાય અલગ 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 માણસો હોય મળતા હોય. અને આપણે અહીં એક જ જગ્યાએ આવે ને આપણો પરિવાર એ સંસ્કારી બધા ટાણે સત્સંગી સાહેબ. એમે ફેર હા, પડે. હા. આપણા મહેમાન આવે એટલે તરત જ એને સત્સંગીના ઘરનું આપણે પાણી પીતા હોય તો બીજા સત્સંગી થાય માણસો એમ. એને તમે મળ્યા ને આપણે એને ઈ લોકોને ભગવાનની ભક્તિ ફળે ઈ. કેમ કે એ બેનો જેટલી ભગવાનની ભક્તિ કરે છે. હા હા સમજાય ગયો? કોન્ટેક્ટ તમારે એટલે જ થયો. હા, કોન્ટેક્ટ નો થાય નો થાય એના ભાગ ને તમારા ભાગ બેના ભાગ ભેગા થયા તો જ આ થાય. તો જ આ કોન્ટેક્ટ થાય. નકર મહિનો દ્યાવે બાયું તમે બીજે વહી આપો. જાય. ભગવાનની ભક્તિ નો કરતા હું પરાણે ખબર કોઈને પાસે ભક્તિ કરાવાય છે. નો કરાવે નો કોઈ કરાવે. ભાઈ પોતાના ખુદ દિલમાં છે. પછી એ બેનો શું કે ખબર ને, આજુબાજુ વાળા બીજા બેનો કે અમને જ લઈ જાઓ અમને જ લઈ જાઓ. આ માટે મેં બહુ બહુ તરસે છે. હમણાં અઠવાડિયા પહેલા બે બેનો આવી માન્યા હા. બાજુમાં રહેતા હોય ને હા મને કે અરુણભાઈ કે ઓલી બાઈ જાય છે ને કે કામે તમારા જમાઈ ન્યા મેં તો દર્શકભાઈ ન્યા તો અમે જરૂર પડે ને તમને કહેજો ને. બધા ઘણા કહે મેં કીધું આ પહેલાથી બે રાહ જાતા હોય હા 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 એટલે એને તો પછી બિચારાને ઓલું કરાય ને. ના કરે ને પણ વધારે જરૂર પડે તો આપણે બોલાવી બરાબર મેં છે કીધું વધારે જરૂર પડે. પણ મમ્મી ને કિંજલ સાચવે એમાં બેનો ચા પાણી બધું આપણું જમવાનું છાસ પાણી બધું કે બહાર પપ્પા જેમ દાડી મળે છે ને એન કરતા આપણે વધુ આપીએ છીએ. એ આનંદથી રહે ને એમાં જ આપણે બરકત આવે. હા 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 ઈ એમને કીધું કે આ કામ નહીં કરું, જે સિંધો એ કરી નાખે. જે હા. બનાવ્યા હોય ને તો ઈ જે આપણે કહીએ ને કે આ હા નગર અમુક વર્કર ને છે ને અમુક કામ દે ને તો એ દાંડાઈ કરે ને અલગ અલગ પણ આ કામ કરવા જેવા છે એ કામ નહીં કરવી. હા એવું કે રાજકોટ ગયા હતા ને ત્યારે બીજા રસોઈ બનાવી દીધી કા મમ્મી. હા સત્સંગના વિચાર છે ને મનમાં કોઈ પાપ નહીં કોઈ નહીં કેટલું એટલું પ્રેમાળ થી કામ અને આ ભગવાનની દયા હોય ને તો જ આ મળે નકર ન મળે. હા એ બે રાત બે મજૂરી જાતે બીજે જાતે મજૂરી. हाँ હવે એકબીજા કોન્ટેક્ટ એકબીજાને તો ઋણ હોય हाँ એટલે ભેગા થયા. इसी तरह काम मस्त चलता रहेगा और खाना पीना भी अंदर बनेगा. कचौरियों भी मैं दोपहर के बाद करने जा रहा हूँ और ये चकली और दादा को एक दूसरे से अलग नहीं होना है. तो हम आ चुके हैं किचन में और किंजल यहाँ पर पूरियां बने जा रही है मतलब चौड़ा होते जा रही है. फ्राई करती जा रही है. हाँ तो ऐसा है किंजल
કેમ મમ્મી બોબડાય છે? બધું બોબડાય છે, કેમ બોલવાનું? આપણે હમણાં બધું કામ તડકે હતો ને એટલે ગરમ થઈ ગયું, મારે ક્યાંક બોબડાય. હીટિંગ મારી ગયું શરીર, હીટિંગ મારી ગયું થોડું એવું છે. તો શું કિંજલ દૂધ પાક પૂરી ને બધું આની પેલા હમણાં માસી ને આવતી બન્યું હતું, ત્યારે બન્યું હતું ત્યારે આ જ આઈટમ હતી. ત્યારે આ જ item હતી. Same item છે. કિંજલ બધાને પૂરી જ લગાડતી. પણ અત્યારે પૂરી બહુ મસ્ત લાગે છે. હા ફૂલેલી પૂરી સાથમાં આપડા સમોસા જોઈશે ને. હીરાને જે ખાવું હતું ને જ બનાવીને છે ફ્રૂટ સલાડ ખાવું હતું. હા પણ તેથી સમોસા હતા અહીં અત્યારે સમોસા છે ને. હા तो बराबर ले तो भाई पूरिया पापड़ मस्त रेडी हो चुका है। मेहमान को अभी बिठाएंगे पापा और दोनों पापा गए खेत पे, थोड़ा विजिट लगाएंगे। फार्मर मिलते हैं ना तो वाड़िया चले जाते हैं। हाँ, दोनों का सेम बिजनेस है बिजनेस बिजनेस बड़ा है दोनों का सेम है ना इसलिए। हमारे फार्मर बिजनेस बड़ा करते भाई। यहाँ पर पूरिया मस्त देखो फ्राई होती जा रही है, फूलती जा रही है। वाह क्रेडिट तणी दे देवानी, ના હોય મારે બળી જાય દર્શન બળે ગયેલી મને દેવાની, મને બળે ગયેલી બહુ ભાવે। આપણે તો વાતો કરવાની તમને જ દેવાની હા બરાબર મને ભાવે બહુ બળી ગયેલી। તમે ખબર છે એટલે જ મેં હા। કોઈ બેઠા એટલે બળી ગઈ જો ઇન્દર મારી પૂરી બાળી પછી નાખી, હાચીને બળી ગઈ જો આમ નો મને એવી જ ભાવે, મને હાચી ને એવી જ ભાવે। આ તમારે અલગ રાખું છું हमारी अलग रहे क्षमता। दोनों पापा यहाँ पर बैठे हैं, दोनों मोम वहाँ पर है और दोनों बहन यहाँ पर है। और वाह भाई वाह हो गया रेडी समोसा, सबका मनपसंद थालियाँ रेडी हो रही है। सब्जी वटाणा और बैंगन, दाल है, चटनी है और वाह भाई वाह मेरा फेवरेट मरचा। यहाँ पर वाटका भर दिया है फ्रूट सलाद का, मस्त सबका एक एक दे धना धन, साथ में पूरिया। यहाँ पर फ्रूट सलाद भी मस्त रेडी हो चुका है, साथ में थालियाँ रेडी करते जा रहे हैं। एक नंबर फ्रूट सलाद और साथ में है पूरिया, भर दिया है वेफर है। चलिए सबको बिठा देना है ना किंजल। बैठी जाओ वाह ए, हो रही है अभी सब्जी पण एम सजावी छो हीराली। सजाई पड़ा ना समोसा तो सबका फेवरेट है। हाँ साथ में दाल है, मरचा बनाया है पापा को बहुत अच्छा सब कुछ मस्त है। चलो आप रेडी कर दो और आवाज दे देते हो गया? हैं। आप रेडी हो? खाने के लिए तो रेडी हो हूँ, गया है वो तो बाद में करेंगे, पहले खा लेते पहले हैं, खा लेते पेट गरम पूजा। वरना समोसा ठंडा हो जाएगा इसलिए। जो कल घी लेकर आए वो घी हमने भरा है इसके अंदर, मस्त कणीदार ताज़ा घी भर के रेडी कर दिया है। तो इस तरह इसके अंदर घी आएगा। आपके पास जब ये घी आए तो आप इसको अपनी बरनी में बाहर निकाल लीजिएगा, ठीक है। देखो इस तरह पैकिंग करके आपको भेज रहे हैं। हेलो फ्रेंड्स, बजे अभी 2:45 नहीं 3 ही बजने को 5 मिनट देर है। उठी गया मम्मी ने ल्यो બહુ વેલા મમ્મી। વેલા પછી ત્યાં કામ હોય ને સવારમાં વેલા આવી ગયા હતા કે નહીં? હા ઈ છે એટલે વેલા જાય છે। આ માંડ આજ ઊંઘ આવી મેં કીધું આ શું છે તમારું ઉત્પન્ન જીવનો ન્યાય એમ થાય કે આ કામ બાકી છે હા ઈ છે, લગન હોય ને એટલે શાંતિ ન હોય, ઘરના ઘરે આ કેલું કામ ને ઓલું કામ ને। કામ નહીં? કરીને લગન હોય સૌથી ને પેલા એટલે. તમે જ ઉઠ્યા, 2 વાર ઉઠીને પાછા રૂમમાં જઈને પાછા આવ્યા કે કોઈ બધાને ઉઠવું તું વહેલું, જાવું તું વહેલું ને કેમ કોઈ તૈયાર નથી કહેવાય થઈ ને કે વેલા જમીન તરત નીકળ્યા એવું નહીં કે. નથી, મને આને ઊંઘ તો જ જમીન નથી જાવું આવી. હતું। મને તો ઊંઘ જ નથી આવી. આ તો વાડામાં જ બેઠી હતી। ઊંઘ્યા નથી ક્યારની. હા હું આ ગઈ રૂમમાંથી પાછી આવી એમ. ઊંઘ નહોતી આવતી, હું બહાર રહું છું. આકાશે ત્યાં જ્યાં કંકોત્રી મોકલી કોણ કોણ બધું પૂછી લીધું। હે? હા નાના જોડે વાત નથી કરતી, હું મારું કામ બતાવી દીધી કારણ કે નેલ્સ લગાવવા છે તો એ બીજું ડિસ્કસ કરી લઉં ને. રાત્રે હા, બરાબર છે। મારે લગાવવા કેદી આવવાના છો? હું હમણાં 7 તારીખે, 8 તારીખે શું કામ છે ત્યાં? સુરત ડાયરેક્ટ 7 તારીખે હવે હમણાં કાલે જ આ નહીં મારે મૂકવા આવી પડે। કાલ સવારે હા કાલે સવાર હું આવે મૂકવા। રોકાઈ જાઓ. ના ના મૂકીને પછી ભાઈ આવવું પડે ને, બસ કેદી આવજો? પણ તરત જ પાછું બીજા દી જે દી અમારું ઓલું વિધિમાં છે ને બેસવાનું તો એ ક્યારે આવતા। નથી આવું બીજું 3 તારીખે લગ્ન લખે છે. બપોર પછી આવી જાયજો. હા બસ તૈયાર આવી જાય। આ તો પેલા થઈ ગઈ તૈયાર લે। મામાના ઘરે જવામાં સૌથી ઉતાવળી આ થેલો પેક કરી લીધો, ચોપડા નાખી દીધા, ભણશે નહીં ન્યા એ ચોપડા પડ્યા રહે એની રીતે। અત્યારે કયો અત્યાર સમયમાં કોણ મામાના ઘરે જઈને છોકરા ભણ્યા છે? અને બિચારી ને ખાવા હાટું ચોપડા જ નાખો ને। કાંઈ બધા એમ જ માનું કરે ભણવાનું આને પૂછ કે મામાના ઘરે કેટલું રહ્યું છે ભણવાનું રહ્યા છે પણ કોઈનું homework નામ જ નહીં. ચલો એને બનાવીએ. રહેવા દો, તોફાન બહુ કર્યા છે. લે જો 5 જણ હતા હરખી હરખા. આ તો એક જ બે જ છે મારા ભાણેકી. હા તો પછી તો કેટલા હતા ત્યારે? હચવાઈ જતા બહુ ના. હા હચવાઈ જાય। કોઈ હસવાય, મામાના ઘરે કોને હરખ ન હોય પેલા તો મોબાઈલ નહોતા તો હચવાઈ જતા, હવે મોબાઈલ આવી ગયા। અત્યારની છોકરી મમ્મીને પૂછડામાં આગા નો જાય. મમ્મી કર્યા કરે. અમે તો શું આમ ખુલ્લા મમ્મી પાટમાં લોહી નો રમતા. પીતા અમે ખુલ્લે ગોતવા જવા પડતા। હા, ગોતો આપણે ક્યાંય ગયા છોકરા મારે. મારે કઈ
એટલે મમ્મી એમ પણ કંટાળી જાય એટલે છોકરા એમ કે તમે આઈને ને રહેવું બાકી તો એવું વાંધો નથી ત્યાં છૂટા છેડા રમતા રમવાની ત્યાં ગેમ અલગ અલગ કેટલી હતી હવે મોબાઈલમાં વહી ગઈ ગેમો ને પપ્પા પેલા બધી હાથથી રમતા ગેમો હા જો બેઠા બેસી જાવ મેડમ આમાં બેસી ગયા છે જોઈ જવું છે મામાને ઘરે રોકાવા વાત ને હો બસ ભણીશ ને ત્યાં સરસ વેરી ગુડ ચેન વગરનો થેલો हाँ हारो हालो तो जय स्वामीनारायण। चलिए फ्रेंड्स अभी हम कचरियों निकालने के लिए चलते हैं। तो हेलो फ्रेंड्स इसी तरह आज का वीडियो तो एंड करते हैं लेकिन कचरिया का पूरा वीडियो डिटेलिंग में जो मैं गया था कचरियों निकालने के लिए वो आपको दिखाएंगे। कचरियों इतना मस्त देसी गुड़ के साथ उसको गर्म करके मस्त मिक्स कर रहे हैं ठंडी में बहुत ही मज़ा आएगा है खाने का और ये पूरा हम आपको दिखाएंगे कचरिया की पूरी डिटेल के साथ कल के वीडियो में मिलेंगे। और हम जा रहे हैं विराली की शादी का फंक्शन धीरे धीरे अटेंड करते जाएंगे और बीच बीच में आपको दिखाते जाएंगे। तो ये है कचरिया और रात को मम्मी हम सब लोग बैठ के मस्त बनाया अड़दिया। अड़दिया भी इतना मस्त बना है कि उसके अंदर सारे ड्राई फ्रूट्स डाले हैं वो सारी पाउडर डाला है मतलब वो सारी पाउडर आपको बताएंगे जो हमारी हेल्थ के लिए कितना बेस्ट है। तो वो एक एक डिटेलिंग करते जाएंगे आपके साथ। और अड़दिया और कचरियों रेडी है। जिस किसी को ऑर्डर देना इसी नंबर के ऊपर खास व्हाट्सअप प्लीज़ व्हाट्सअप कीजिएगा और जैसे नंबर आता रहेगा हम आपको भेजते रहेंगे। अड़दिया का भी पूरा वीडियो डिटेलिंग में शेयर किया पूरा रेसिपी के साथ हमने बनाया है। तो आने वाले समय में पूरा वीडियो भी आपको दिखाएंगे ठीक है। तो आज थोड़ा मुझे वीडियो जल्दी रखना है इसलिए पूरा डिटेलिंग में नहीं जा रहा हूँ लेकिन कल हम जहाँ जा रहे हैं जिसके भी घर जा रहे हो खास आपको दिखाएंगे और मस्ती मजाक के साथ हम एंजॉय करेंगे ठीक है। तो चलिए अभी एवरी डे विराली की शादी धीरे धीरे नज़दीक आ रही है तो उन सबके साथ आप सबके साथ मस्ती के साथ जुड़ेंगे और आगे बढ़ते जाएंगे। तो इसी के साथ बुकिंग जिसको करवाना है कर सकते हैं। व्हाट्सएप पे खास बुकिंग करना है तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए और जैसे यहाँ आपका ऑर्डर रेडी होता जाएगा निकलता जाएगा। बाय बाय फ्रेंड।